નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, સુનીતાએ જે કર્યું તમે સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના હોશ ઉડી જવાના છે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। ચોમાસાના દિવસો હતા, આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સતત 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને મારા ખેતરના છેડે એક નાની એવી પતરા અને વાંસની બનાવેલી ઝૂંપડી હતી અને એ ઝૂંપડી આવેલી હતી ત્યાં ખેતરના ખૂણે, જે ખેતરની રખવાળી કરવા માટે બનાવી હતી। મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે, તો કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી, એટલે કાલ્પનિક રીતે જ વિડીયો જોજો અને કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, અન્યથા ન જોતા। અને મિત્રો, અમને સપોર્ટ કરતા રહેજો। ભર વરસાદમાં એક વિધવા મહિલા પોતાની 5 વર્ષની નાની દીકરીને તેડીને આશરો શોધતી હતી। મારી ઝૂંપડીએ આવી પહોંચી હતી અને તે પૂરી રીતે પલળી ગઈ હતી અને ઠંડીથી એકદમ ધ્રુજી રહી હતી। સાદી સુતરાઉ સાડીમાં સજ્જ એ મહિલાના ચહેરા પર ગભરાહટ મને દેખાઈ રહી હતી, પણ તેની આંખોમાં એક અનોખી નિર્દોષતા હતી અને એની સુંદરતા પણ છલકાઈ રહી હતી। બપોરના આશરે 4 વાગ્યાનો સમય થયો હતો અને વરસાદ પણ ચાલુ જ હતો। વરસાદનું જોર પણ પાછું વધતું હતું, એટલે મેં તેને ઝૂંપડીની અંદર બોલાવી હતી અને ઓસરીમાં બેસવા માટે કહ્યું હતું। ચૂલા પર પડેલી ગરમા ગરમ ચા મેં તેને આપી હતી અને ચાનો કપ હાથમાં લેતા જ તેના ધ્રુજતા હોઠ પર એક આછું એવું સ્મિત આવી ગયું હતું અને મિત્રો, ખરેખર યાર, ત્યારે તો તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। તો નમસ્તે મિત્રો, મારું નામ રવિન્દ્ર છે। હું સૌરાષ્ટ્રના એક નાના અને સુંદર ગામડામાં રહું છું અને હું વ્યવસાય એક સામાન્ય ખેડૂત છું, એટલે કે ખેતી કરીને ઘર ચલાવું છું। ગામમાં મારું એક નાનું એવું ઘર છે, પણ મારો મોટા ભાગનો સમય તો મારા ખેતરમાં જ પસાર થાય છે, કારણ કે મિત્રો, ખેતરનું એટલે કે ખેડૂતનું કામ તો તમને ખબર જ હોય। જ્યાં મેં રાત દિવસ રહેવા માટે એક મજબૂત ઝૂંપડી બનાવી છે। મિત્રો, મારા માતા પિતા તો નાનપણમાં જ ભગવાનના ઘરે ચાલ્યા ગયા હોવાથી હું ખેતીને જ મારી જિંદગી માનીને એકલો જ ત્યાં રહું છું, કારણ કે મારા લગ્ન નથી થયા। એ દિવસે સવારે આશરે 10 વાગ્યે આકાશમાં કાળા વાદળો ચડી આવ્યા હતા અને જોતામાં તો મુશળધાર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અને 2 દિવસ સતત એમનો વરસાદ ચાલુ જ રહ્યો હતો। હું ઝૂંપડીના નેવા નીચે ઊભો કપાસના પાકને લહેરાતો જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો, કારણ કે વરસાદ આવવાથી કપાસ એકદમ લહેરાઈ રહ્યો હતો અને એકદમ લીલોછમ થઈ ગયો હતો। ત્યાં જ ખેતરના એક કાદવ કીચડના રસ્તેથી એક સ્ત્રી પગપાળા આવતી દેખાઈ હતી। તેનો એક પગ લપસ્યો હતો, પણ તેને પોતાની દીકરીને ચુસ્તપણે છાતી સાથે ચાપી રાખી હતી, એટલે કે ચોંટાડી રાખી હતી। તે મારી નજીક ઝૂંપડીની નજીક આવીને હાંફતા અવાજે બોલી હતી, વાવાઝોડા જેવો વરસાદ છે અને મારી દીકરી ઠંડીથી ધ્રુજી રહી છે। જો થોડી વાર તમારી ઝૂંપડીના આશરે ઊભા રહેવા દો તો તમારી દયા, તો તમારી મોટી મહેરબાની થશે અને અમને પણ રહેવા માટે થોડીક વાર આશરો મળશે। વરસાદમાં તરત જ આગળ વધીને બાળકીને તેડી લીધી હતી અને તે સ્ત્રીને ઝૂંપડીની અંદર આવવા માટે કહ્યું હતું અને ત્યાર પછી એવું થયું હતું મિત્રો, તમે સાંભળશો તો છેલ્લે સુધી સાંભળશો તો ખૂબ જ મજા આવશે। મેં ઝૂંપડીમાં સૂકા લાકડા સળગાવીને તાપણું કરી આપ્યું હતું, જેથી બંનેને થોડીક ગરમી મળે। થોડી વાર પછી જ્યારે તે શાંત થઈ હતી ત્યારે મેં સહજતાથી પૂછ્યું હતું, તમે કોણ છો અને આ ભર ચોમાસે ક્યાં નીકળી ગયા છો અને તમારી સાથે કોઈ નથી કે શું? ત્યારે તેને જે જવાબ આપ્યો એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો। તેણે તાપણા સામે જોતા આંસુ ભરેલા આંખોએ કહ્યું હતું, મારું નામ સુનીતા છે અને મારી આ દીકરી પરી છે। મારા પતિ બાજુના ગામમાં ખેત મજૂરી કરતા હતા, પણ ગયા વર્ષે વીજળી પડવાથી તેનું અવસાન થઈ ગયું હતું અને હવે ત્યારથી હું વિધવા અને અનાથ બની ગઈ છું। મારું બીજું કોઈ નથી। સાસરિયાવાળાએ ઘરમાંથી કાઢી મૂકી છે, એટલે હું મારા પિયર જવા માટે નીકળી હતી, પણ રસ્તામાં એસટી બસ બગડવાને કારણે અધવચ્ચે જ મારે ઉતરી જવું પડ્યું હતું। એના કારણે હું અહીંયા ઉતરી આવી છું અને આ વરસાદ નડી ગયો મને। સુનીતાની આ કહાની સાંભળીને એક ખેડૂત તરીકે મારું દિલ પીગળી ગયું હતું। ખરેખર યાર, પહેલી વાર આટલી સુંદર સ્ત્રીને મેં જોઈ હતી અને ત્યાર પછી મેં જોયું કે તેની પાસે રહેવા માટે કોઈ છત ન હતી। મેં તેને કહ્યું, સુનીતા, મારું ગામ અહીંયાથી 2 કિલોમીટર દૂર છે અને આ મારું મોટું ખેતર છે અને આ ઝૂંપડીમાં બધી જ સગવડ છે અને જ્યાં સુધી વરસાદ ન રોકાય અને તમને કોઈ પાક્કો આશરો ન મળે, એટલે કે રહેવા માટે જગ્યા ન મળે, ત્યાં સુધી તમે આ દીકરીને લઈને અહીંયા જ રહેજો। હું ગામમાં મારા ઘરે જતો રહીશ। અને આ સાંભળીને સુનીતાની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો, તમે સાંભળશો તો તમારા બધા લોકોના રૂવડા ઊભા થઈ જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। તેણે મારી સામે હાથ જોડી દીધા અને હવે હું ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા હતા। તે મારી ઝૂંપડીમાં જ રહેવા લાગી હતી અને વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થયો હતો, એટલે ખેતરમાં નિંદામણ અને વાવણીનું કામ શરૂ થઈ ગયું હતું, કારણ કે જમીન ભેજવાળી થઈ ગઈ એટલે
મિત્રો સુનિતા ખાલી બેસી રહે એવી સ્ત્રી ન હતી. તે બપોરે જમવાનું બનાવીને રાખતી હતી અને પછી મારી સાથે ખેતરમાં કપાસ અને મગફળીના પાકની સંભાળ રાખવા લાગી હતી. અને તે માથા પર સાડીનો છેડો બાંધીને જ્યારે તે ખેતરમાં મહેનત કરતી હતી ત્યારે તેની સાદગી અને તેના સંસ્કાર મારા દિલને એકદમ સ્પર્શી જતા હતા. અને તે રોજ સાંજે 4 વાગ્યે ઝૂંપડીએ આવીને ચૂલા પર દેશી ચા બનાવતી હતી અને અમે બંને ઝૂંપડીની ઓસરીમાં ખાટલા ઉપર બેસીને ચા પીતા હતા. અને મિત્રો તે સમયે શાંત વાતાવરણમાં અમારી નજરો મળી ગઈ હતી અને તેની દીકરી પરી પણ હવે મારી સાથે બહુ જ હળી મળી ગઈ હતી અને હું પણ એને ખૂબ જ રમાડતો હતો અને મને પણ આનંદ થતો હતો. ત્યાર પછી હું તેને બળદગાડામાં બેસાડીને આખા ખેતરમાં ફેરવતો હતો અને એ પણ ખુશ થઈ જતી હતી. સુનિતા પણ મર્યાદામાં જ રહેતી હતી, પણ તેના મનમાં મારા પ્રત્યેનો આદર અને પ્રેમ તેની આંખોમાં મને સ્પષ્ટ રીતે દેખાતો હતો. આવી જ બીજી નવી નવી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ જરૂરથી કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને લોકોને મળી જાય. અને મિત્રો હા, ખાસ વાત કે આવતીકાલે ખાસ વાર્તા આવવાની છે, તો એ જોવાનું ના ભૂલતા. એ સૌથી પહેલાં તમે મળી જાય તમને, એટલા માટે બેલ આઇકનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો. હવે મને મારી આ એકલતા જિંદગીમાં સુનિતા અને પરી વગર પાલવતું ન હતું, પણ એક રાત્રે ફરીથી આકાશ ફાટી હોય એવો ભયાનક વરસાદ શરૂ થઈ ગયો હતો અને વાવાઝોડાના કારણે મારી ઝૂંપડીના પતરા ધ્રુજવા લાગ્યા હતા. હું ગામમાંથી દોડતો ખેતરે પહોંચ્યો હતો, કારણ કે મને સુનિતા અને બાળકીની ચિંતા હતી. વરસાદ ચાલુ હતો એટલે ઝૂંપડીમાં વાછટો આવતી હતી, એટલે કે મિત્રો વરસાદના છાંટા ઉડીને આવતા હતા. પરી ડરીને રડી રહી હતી. સુનિતા તેને તેડીને ખૂણામાં બેઠી હતી. મેં તરત જ પ્લાસ્ટિકની તાલપત્રી લગાવીને પાણી રોક્યું હતું. એ કટોકટી હતી મિત્રો. જ્યારે વીજળીના કડાકા થયા હતા ત્યારે ડરના મારે સુનિતાએ મારો હાથ પકડી લીધો હતો અને મેં પણ તેનો હાથ મારા હાથમાં રાખ્યો હતો, કારણ કે મિત્રો એ ડર ના લાગે એને એટલા માટે. અને તેની આંખોમાં જોઈને કહ્યું હતું, સુનિતા તું હવે જિંદગીભર આ એકલતા અને મુશ્કેલીઓથી ક્યાં સુધી ભાગીશ? હું પણ એકલો જ છું અને તું પણ એકલી જ છે, એટલે તું સમજા છો ને, બંનેને સહારાની જરૂર છે. હું તને અને પરીને જિંદગીભરનો આશરો આપવા માંગુ છું. શું તું આ ખેડૂતને અર્ધાંગીની બનીશ? મારી ઝૂંપડીને તારું ઘર બનાવીશ? સુનિતા સાંભળીને રડી પડી હતી અને તેણે ડૂસકા ખાતા કહ્યું હતું, રવિન્દ્ર, તમે દેવ માણસ છો, પણ હું એક વિધવા સ્ત્રી છું અને સમાજ તમને મેણા મારશે કે કુંવારા થઈને એક વિધવાને ઘરે લાવ્યા, તમારી જિંદગી બગડશે. ત્યારે મિત્ર મેં કહ્યું હતું, તેના આંસુ લૂછ્યા હતા અને ત્યાર પછી કહ્યું હતું કે જિંદગીમાં તારો સાથ ન હોય એ જિંદગી બગડેલી જ કહેવાય અને મને તારા સાથની જરૂર છે. મને સમાજની કોઈ પડી નથી. અને ત્યાર પછી સુનિતાએ શરમ સાથે માથું નમાવીને પોતાની મંજૂરી આપી હતી અને એ પણ મારી સાથે રહેવા માટે તૈયાર હતી. મિત્રો બીજા દિવસે વરસાદ રોકાયો હતો એટલે ગામના એક હનુમાનજીના મંદિરે જઈને કોઈ પણ ખોટા ભપકા કર્યા વગર મેં સુનિતાના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. અને ત્યાર પછી હવે ખૂબ જ મજા આવવાની છે, તો છેલ્લે સુધી વાર્તા જરૂરથી સાંભળતા જજો. અને તેની સેથીમાં સિંદૂર પણ ભરી દીધું હતું. નાનીને એક પિતાનું નામ અને પ્રેમ મળી ગયું હતું. આજે મારી એ ખેતરની નાની ઝૂંપડી કોઈ આલિશાન મહેલ જેવી પવિત્ર અને એકદમ ખુશહાલ બની ગઈ છે. મિત્રો તો તમને શું લાગે છે, મેં અને સુનિતાએ આ લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું? કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂરથી જણાવજો. અને તમને કેવી વાર્તા જોવાનું ગમે છે એ જરૂરથી કહેતા જજો. સુનિતા એક વિધવા હોવા છતાં મક્કમતાથી પોતાની દીકરી માટે જીવતી રહી હતી. રવિન્દ્રએ એક સાચા ખેડૂતની જેમ ઉદાર દિલ રાખીને સમાજના કુરિવાજોને ઠોક્કર મારી અને એક વિધવા સ્ત્રીને સન્માન આપ્યું અને સન્માનભેર અપનાવી. અને મિત્રો આ વાર્તા આપણને બધા જ લોકોને શીખવે છે કે કુદરતનો વરસાદ જેમ પક્ષીના માળાઓને નથી જોતો, તેમ સાચો પ્રેમ ક્યારેય સ્ત્રીઓના ભૂતકાળને નથી જોતો. દરેક વિધવા અને લાચાર સ્ત્રીને એ સમાજમાં આદર સાથે અને જિંદગીની નવી શરૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને પૂરો હક એને મળવો જ જોઈએ. જુઓ, આ ગામથી ઇમોશનલ વાર્તા તમને ગમી હોય તો મિત્રો આ વાર્તાને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો, જેથી કરીને એને પણ ખુશી મળે અને કદાચ એની સાથે પણ આવું થઈ શકે છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા. મિત્રો આવતીકાલે ફરી મળીશું એક ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને જતાં પહેલાં એક ખાસ વાત જાણતા જજો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવી હતી. અને વાર્તાનો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ધર્મ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા.
એટલે કે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. કાલ્પનિક રીતે વાર્તા સાંભળજો, મોજ માણો અને હા, અમને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. ધન્યવાદ. સપોર્ટ કરતા રહેજો.